पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार. तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार. मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार. भाई मने भाग्य मळ्या छे, ईसु गुरु तारणहार. भाई मने भाग्य मळ्या छे. स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार. हो स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार. पापी जगने देखी दयाळे, पापी जगने देखी
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આજની આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું અને પ્રેમની સલામ પણ પાઠવું છું. મળેલી તકને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેની સાથે માનવ બિશપ સાહેબનો પણ આભાર માનું છું, સેક્રેટરી સાહેબનો આભાર માનું છું અને દરેક ગુજરાત ડાયોસિસના અધિકારીગણનો પણ હું હૃદયના ઊંડાણથી પુષ્કળ આભાર માનું છું. આવો પ્રભુનું જીવંત અને પવિત્ર વચન વાંચીએ તથા સાંભળીએ. બાઇબલમાં નવા કરાર વિભાગમાં હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાયને તેની પહેલી કલમથી તો લઈને 12મી કલમ સુધી વાંચીશું. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય પહેલી કલમથી તો લઈને 12મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. જો તમારી પાસે બાઇબલ છે તો પાના નંબર 222 પર તમને આ શાસ્ત્ર ભાગ મળશે. હવે પ્રભુનું વચન તમને મને આ પ્રમાણે કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી આબેલે કાયના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેનો દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. નું જે વાત હજી સુધી તેની જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી ન્યાય પણ મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. કેમ કે જે શહેરને પાયો છે
જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે તેની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ, કેમ કે જેણે વચન આપ્યું હતું તેણે તે વિશ્વાસ યોગ્ય ગણ્યો. એ માટે એકથી અને તે પણ વળી મોયેલા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા ગણિત લોકો ઉત્પન્ન થયા. આમેના પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. આવો પ્રભુના વચનમાં જઈએ તે પહેલાં પ્રાર્થનામાં જઈએ અને પ્રાર્થના કરીએ. આવો આંખો બંધ કરીએ અને પ્રભુની પાસે સહાય માંગીએ અને કૃપા માંગીએ અને પ્રભુની હજુરમાં નમીએ. જીવતા ઈશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ. અત્યારે તમારું વચન અમે વાંચ્યું છે પ્રભુ, તે સમજવાને માટે તમે અમને સહાય કરજો, મદદ કરજો પ્રભુ, કે અમે અમારા પોતાને અકલ કે હોશિયારી પર સમજી શકવાના નથી. એના માટે તમારું સામર્થ્ય રેડજો. વચન પ્રભુ અમારા આત્માનો ખોરાક છે, જે અમને આત્માઓ બળવંત બનાવે છે અને તેનાથી વિશેષ પ્રભુ તમારું વચન અમને સત્યના પવિત્ર માર્ગમાં ચલાવે છે. એવું તમારું પવિત્ર વચન અમને સમજવાને માટે અમે જ્યારે સાથે મળીને ત્યારે શીખીએ, સમજીએ, અમારા જીવનોની સાથે તમે વાત અને વ્યવહાર કરજો અને પ્રભુ વચન દ્વારા અમારું જીવન તમને સમર્પિત કરીએ અને તમને ગમે તેવા પાત્ર બનીને હવે પછીની જીવન મુસાફરીમાં પ્રભુ અમે આગળ વધનાર તમારા વાલા બનીએ એવી કૃપા આમ દરેક પર કરજો. એવી પ્રાર્થના કરતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરજો બાપ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવંત અને પવિત્ર વચન બાઇબલમાં જે વાંચવામાં આવ્યું તે પ્રમાણે નવા કરારમાં હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને તેની પહેલી કલમથી તો લઈને 12મી કલમ સુધી આપણે ઈશ્વરનું વચન વાંચ્યું છે. અને આજે જે બાબત પર આપણે વિચાર કરવાના છે, જે ચર્ચા કરવાના છે, જેના વિશે મનન કરવાના છે, એ વિષય જે મેં પસંદ કર્યો છે એ તો વિશ્વાસી વ્યક્તિના જીવન દ્વારા કેટલીક બાબતો જે શીખવા માંગીએ છીએ તે એટલી જ કે ઈશ્વરને પ્રસન્ન કરો. અને દરેક વ્યક્તિની ફરજ છે કે ઈશ્વરને તમે ખુશ કરીએ, આનંદિત કરીએ અને આપણા દરેક જીવન દ્વારા, વાણી વર્તન દ્વારા ખુશ કરતા રહીએ. તેનાથી વિશેષ જે આજે આપણે જે વચન પર વિચાર કરવાના છે, મનન કરવાના છે, એનો જે મેં વિષય પસંદ કર્યો છે એ પ્રસન્ન કરનારા પાત્રો, કે પછી પ્રસન્ન કરનારો વિશ્વાસ, કે પછી પ્રસન્ન કરનારા એવા વ્યક્તિઓ. અને વાલાઓ, એ વિષય પર આપણે આજે મનન કરી રહ્યા છે. અને ખ્રિસ્તી જીવનનો જો મહત્વની વાત હોય તો વિશ્વાસ છે. આજે લોકો અલગ અલગ બાબતો પર વિશ્વાસ કરે છે, કે જે કોઈ અલગ રીતે માને છે કે કોઈ દાન કરીને હું ઈશ્વરને પ્રસન્ન કરું, કે પછી હું પગપાળા કરીને ઈશ્વરને પ્રસન્ન કરું, કે હું કંઈક કાર્ય કરીને ઈશ્વરને પ્રસન્ન કરું, ઈશ્વરને ખુશ કરું, ઈશ્વરને મહિમા આપું. એ ઘણા બધા અલગ અલગ રસ્તાઓ લોકો આજે અપનાવી રહ્યા છે વાલાઓ. પણ જ્યારે તમે હું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, જ્યારે તમે હું વિશ્વાસ વ્યક્તિ તરીકે જ્યારે વિશ્વાસમાં ચાલી રહ્યા છે, ત્યારે વિશ્વાસમાં ચાલતા ચાલતા દરેક પરિસ્થિતિઓમાં, દરેક સમય અને સંજોગોમાં ઈશ્વરની સાથે વિશ્વાસુપણે તમે ચાલીએ. એના માટે આજનું પવિત્ર વચનમાં આપણે કેટલાક પાત્રો વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ કે એમણે વિશ્વાસ સાથે જે કાર્ય કર્યા, વિશ્વાસ સાથે પોતાના જીવનને તેઓએ પરિવર્તિત કર્યા, વિશ્વાસ સાથે તેઓ જે કાર્ય અને જે તેમના વર્તન, તેમનું પર્સનલ જીવન, એ બધી જ વાતો બાઇબલમાં તમને મને એ 11મા અધ્યાયમાં જોવા મળે છે. પણ જે હિબ્રુ નો જે પત્ર છે, જો તેના તરફ તમે જ્યારે મનન કરીએ છીએ ત્યારે હિબ્રુના પત્રમાંથી કેટલીક વાતો તમને મને જોવા મળે છે. હિબ્રુના પત્રમાં કેવા સમયમાં આ પત્ર લખવામાં આવે છે કે જ્યારે મંડળીની પરિસ્થિતિઓ એવી હતી કે જે સમયમાં એવા સંજોગો હતા કે સતાવણીનો સામનો કરી રહ્યા હતા. અને એ સતાવણીના સામનો, લોકોનો વિરોધ, ધર્મ છોડી દેવાના કેટલાક જોખમો સમાયેલા હતા. એ વિરોધને કારણે એ પરિસ્થિતિઓ અઘરી હતી ને એવી સતાવણીની પરિસ્થિતિઓની મધ્યે ખ્રિસ્તી વિશ્વાસને કઈ રીતે ટકાવી રાખી શકાય. અને
ખ્રિસ્તી વિશ્વાસમાં કઈ રીતે દ્રઢ અને મજબૂત બની શકાય, એ પ્રભુમાં કઈ રીતે સ્થિર રહી શકાય, એના માટે જ્યારે આ પત્રનું લેખન કરવામાં આવે છે, ખ્રિસ્તી વિશ્વાસી તરીકે પર્સનલ જીવનની વાત આવે વાલાઓ, કે જ્યારે મેં મારા પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો હું આવી અઘરીની કપરી પરિસ્થિતિઓમાં શું વિશ્વાસથી ડગી જાઉં છું? મારું કુટુંબ એ વિશ્વાસમાં ચાલે છે કે પછી મારા મંડળીના લોકો એ વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે? અને કપરીની અઘરી પરિસ્થિતિ જ્યારે વિરોધ આવે, સતાવણી આવે, ત્યારે એવા સમયમાં હિબ્રુઓનો પત્ર તમને મને જે વાતને વારંવાર વાત કરે છે એ વાત આપણે આજે શીખી રહ્યા છે. જૂના કરારમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ મંડળીમાં પોતાના જીવનથી ઘણી બધી રીતે એટલે એમ કહી શકાય કે પોતાના પર્સનલ જીવનથી, પોતાના વર્તનથી, પોતાની વાણીથી, પોતાના કાર્યથી એ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત રહ્યા. એક એમનું કદમ, એક એમના જ્યારે ચાલવાની વાત આવે વિશ્વાસમાં, ત્યારે દરેકમાં તમને મને એ પ્રોત્સાહિત કરે છે, એ તમને મને આગળ દોરનાર બને છે, એ તમને મને પ્રેરણાદાયક બને છે. એવી વાત આજે આપણે શીખી રહ્યા છે. અને જે હિબ્રુનો લેખક એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે. ઘણા બધા અધ્યાયમાં જો તમે જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની તે વાત કરે છે. મૂસાની વાત આવે, યોશુઆની વાત આવે, હિબ્રુના પત્રમાં જ્યારે દૂતોની વાત આવે છે, મુખ્ય યાજકની વાત આવે છે, એ બધી જ વાતોમાં એ લેખક એવું સાબિત કરવા માંગે છે, એવો પુરાવા આપે છે કે જે તમે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ છોડશો નહીં. હે, જે ઈસુ ખ્રિસ્ત છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે, અને તમે જે વિશ્વાસ કર્યો છે એ સર્વશ્રેષ્ઠ છે. અને એ વિશ્વાસમાં તમારે દ્રઢ રહેવાનું છે, તમારે મજબૂત રહેવાનું છે. અને મજબૂત રહેતા વિશ્વાસની સાથે તમારે ને મારે આગળ વધવાનું છે. અને એની પ્રેરણા એ તમને મને હિબ્રુના પત્રમાં લેખક તમને મને આપે છે. અને જો તમે વાંચો તો 10મા અધ્યાયની 25મી કલમમાં એવું કહે છે કે જેમ કેટલાય કરે છે તેમ આપણે એકટા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ તે દાડો પાસે આવતો જુઓ તેમ વિશેષ પ્રયત્નો કરીએ. અને એ વાત એ હિબ્રુનો લેખક એ લોકોને કહે છે. અને એ લોકોને કહે છે કે તમારે શું કરવું જોઈએ. કહે છે, શરૂઆત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશ્રેષ્ઠ છે, તે ઉત્તમ છે. જૂના કરારની વાતને વારંવાર કહેવામાં આવે છે કે તે આના કરતાં શ્રેષ્ઠ છે, આના કરતાં શ્રેષ્ઠ છે. એ વાતનું આખું વર્ણન કરવામાં આવે છે. અને ત્યારબાદ કહેવામાં આવે છે કે તમે પડતું ના મૂકશો, તમે સતાવણીનો સામનો કરતા એમાં દ્રઢ રહેજો, મજબૂત રહેજો, અને એના વિશ્વાસને પકડી રાખજો, છોડશો નહીં. અને આજે તમને મને પણ એ જ પ્રેરણા હિબ્રુના પત્રમાંથી 11મા અધ્યાયમાંથી આપણને જોવા મળે છે. અને હિબ્રુના પત્રમાં જે ત્રણ બાબતો ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જેવી છે, 3 કલમો. જો તમે 11મો અધ્યાયની પહેલી કલમ વાંચો તો કહે છે કે હવે વિશ્વાસ તો જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. હે, એ વિશ્વાસ શું છે? તો આખી આ વિશ્વાસની વાત કરે છે. ઓલાઓ વિશ્વાસની વાત કરતા ત્યાં બાઇબલ તમને મને કહે છે કે આશા છે, ખાતરી છે, અને સાબિતી છે. અને આગળ જો કહીએ તો વિશ્વાસ આપણે કોના પર કરવાનો છે? તો કલમ જો વાંચીએ તો કહે છે, 3જી કલમમાં એવું કહે છે, વિશ્વાસથી આપણે સમજીએ છીએ. આપણે જે વિશ્વાસ, તમે ને મેં જે વિશ્વાસ કર્યો છે એની વાત કરે છે કે વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુથી ઉત્પન્ન થયા નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત તમને મને અહીંયા જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કે જે શબ્દોની વાત. યુહાનના પહેલા અધ્યાયમાં જો તમે યુહાનની સુવાર્તામાં જો તમે જુઓ છો તો તમે મેં વાંચ્યું છે ને, એમ કહે છે કે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો.
એ શબ્દ આવ્યો કે જેને સૃષ્ટિનું સર્જન કર્યું, એ શબ્દની વાત કરે છે. એ શબ્દો પર તમે મેં વિશ્વાસ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ્યારે તમે ને મેં જ્યારે વિશ્વાસ કર્યો છે, ત્યારે આગળ એવું કહે છે કે જો વિશ્વાસ કર્યો છે તો કે ઈસુની પાસે આવો. એ કલમ જો તમે વાંચીએ ત્યારે લખવામાં આવ્યું છે કે 6ઠ્ઠી કલમમાં કે પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો છે. તમે ને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ શબ્દ પર વિશ્વાસ કર્યો છે કે જેણે સૃષ્ટિની રચના કરી છે. અને આગળ જતા કહે છે કે પત્રનો લેખક એવું કહે છે કે એ છે જ નહીં, છોડશો નહીં પણ એ છે જ નહીં, એવો વિશ્વાસ કરો તમે. અને જો તમને લાગે તેને ખંતથી શોધો, ઈશ્વર તમને મળશે વાળો. અને પછી કહે છે કે સફળ પણ કરે છે. વિશ્વાસ કર્યો છે શબ્દો પર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, તો એ છે એવો વિશ્વાસ કરો. અને પછી કહે છે કે જો તમે શોધો ને તો એ તમને જડશે. અને પછી છેલ્લે એવું કહે છે કે તમે જે માંગશો ને એ તમારા માટે કરવામાં આવશે, ફળ સ્વરૂપે તમારા મારા જીવન એ થશે. એ વાત લખવામાં આવી છે. પણ જે આજનો આપણો મુદ્દો છે, આજની જે આપણી શીખ છે, આજનો આપણો જે વિષય છે, એ વિષયને ફરીને એકવાર તમારી આગળ હું ઉજાગર કરતા કહું છું. એ વિષયને કે દેવને પ્રસન્ન કરનારા પાત્રો, કે દેવને પ્રસન્ન કરે એવો વિશ્વાસ, એ આપણે આજે શીખવા માંગીએ છીએ. પ્રસન્નતાની વાત, ખુશ કરવાની વાત, આનંદિત કરવાની વાત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગત પર આવ્યા અને 30 વર્ષે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બાપ્તિસ્મા વખતે તમને મને ખબર છે, વાંચ્યું છે તમે એમને. જો તમે બાઇબલ વાંચીએ તો ઉત્પત્તિ ને પણ બાઇબલ વાંચીએ તો બાઇબલમાં જે વાતને લખવામાં આવ્યું છે પ્રમાણે કે માથીમાં એ વાતને લખવામાં આવ્યું છે કે પ્રસન્નતાની વાત, ખુશ થવાની વાત. એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા થયો. બાપ્તિસ્મા વખતે એર્દન નદીમાં જ્યારે બાપ્તિસ્મા કરવામાં આવે છે, ત્યારે એ બાપ્તિસ્મા વખતે પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ત્રણની વાત ત્યાં આપણને જોવા મળે છે. એ યર્દનમાં બાપ્તિસ્મા વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર આવે છે અને પવિત્ર આત્મા કબૂતરની રીતે ઉતરે છે. અને બાઇબલ કહે છે પ્રમાણે કે ઉપરથી એક આકાશવાણી થાય છે કે અમારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, હું ખુશ છું. હજી તો કાર્યની શરૂઆત નહોતી કરી ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ કાર્યની શરૂઆત નહોતી કરી. અને જે પ્રભુ ઈસુ પિતાની જે મરજી હતી એ એવી હતી કે તે વધસ્તંભ પર મરણ પામે. અને ત્યાર પછી પ્રભુ એવું કહી શકતા કે હા, તારા કાર્યથી હું પ્રસન્ન થયો છું. પણ એવું નહીં માને, પણ આવાથી જ પ્રભુ પ્રસન્ન થઈ ગયા. એ પુત્રએ કીધું હશે કે હું જઈ રહ્યો છું જગત પર. અને એની વાત તમને મને ખબર છે કે જ્યારે પુત્ર આવે છે ત્યારે પિતા આનંદિત થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે, ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. અને પ્રભુ ને માટે એ શબ્દો બોલવામાં આવે છે કે આ મારો વહાલો દીકરો છે, એના પર પ્રસન્ન છું, એના પર ખુશ છું. અને એનાથી આગળ જઈએ છીએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષે બાપ્તિસ્મા પામ્યા, ત્યારબાદ 33.5 વર્ષથી એમનું ટોટલી જીવન છે. અને જ્યારે મરણનો સમય નજીક હતો, ગેથસેમાના બાગમાં પ્રાર્થના કરવા માટે જાય છે. અને પ્રાર્થના કરતા જ્યારે ત્યાં પણ તમને મને જોવા મળે છે કે પ્રસન્નતાની વાત કરે છે. ઉપરથી ઈશ્વર પિતા એવું કહે છે કે આ મારો વાલો દીકરો છે, હું એના પર પ્રસન્ન છું, એનું તમે સાંભળો. પ્રસન્નતાની વાત. અને એ જ વિષય પર આપણે આજે મનન કરી રહ્યા છે કે હું મારા ઈશ્વરને, મારા પ્રભુને, મારા માલિકને, મારા ગુરુને કઈ રીતે હું ચહેરા પર સ્મિત લાવી શકું, કઈ રીતે હું મારા પ્રભુનું ધ્યાન આકર્ષિત કરું, કઈ રીતે હું મારા પ્રભુનો
ધ્યાન મારા તરફ હોય, મારા તરફ એની દ્રષ્ટિ હોય. અને એ વાત આજે આપણે શીખી રહ્યા છીએ. આ પુત્રએ પિતાને ખુશ કર્યા, પ્રસન્ન કર્યા વાલાઓ. અને એવા કેટલાક પાત્રો પર આપણે મનન કરવા માંગીએ છીએ કે એમણે કઈ રીતે ઈશ્વરમાં રહીને, વિશ્વાસમાં રહીને ઈશ્વરને પ્રસન્ન કર્યા, એમનું ધ્યાન કેન્દ્રિત કરી દીધું. અને એમને બાઇબલમાં લખવામાં આવ્યું. હિબ્રુના પત્રના 11મા અધ્યાયમાં તેમને એ લખાણ કરવામાં આવ્યું. અને એ વાત આજે આપણે શીખી રહ્યા છે. અને આજે જે પહેલી વાત આપણે શીખવા માંગીએ છીએ તે એ છે, અને એ પાત્ર છે, વિશ્વાસી પાત્ર, એ તો હાબેલ છે. હાબેલ 4th કલમમાં જો તમે વાંચો તો ત્યાં કહે છે, વિશ્વાસથી હાબેલને કાઈનના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાનો સંબંધે સાક્ષી આપી, અને તેથી મોયેલો હોવા છતાં તે બોલે છે. મોયેલો હોવા છતાં તે બોલે છે. એ સાક્ષીની વાત, એ પ્રસન્ન કરવાની વાત, એ ખુશ કરવાની વાત. વાળા, તમે નું પણ ઘણી વખતે કોઈકને ખુશ કરવા માટે કોઈ ગિફ્ટ લઈ જઈએ છીએ. અને એવું નથી લઈ જતા કે નહીં ગમતું એવું ના લઈ જઈએ. તમને મને ખબર છે કે મારા મિત્રને શું ગમે છે, બહેનો હશે તેમની બહેનપણીઓને શું ગમે છે, મારા પડોશીને શું ગમે છે, મારાથી ઉપરા જે મારો અધિકારી છે તેને શું ગમે છે. તમને મને ખબર હોય છે, અને તમે એ પ્રમાણે લઈ જઈએ છીએ. અને જ્યારે એનું ભાવતું, એને ગમતું, એને જો જોઈતી વસ્તુ મળી જાય છે તો એ માણસના જીવનમાં ખુશીનો પાર હોતો નથી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આજે તમને મને એ વાતને ખાસ એ કરે છે કે શું વાલાઓ, તમે ને હું જેમ હાબેલે વિશ્વાસથી કાંઈ ના કરતા વધારે સારું બલિદાન દેવને આપેલું. ઉત્પત્તિ 4:4 જો બાઇબલ તમે ખોલ્યું હોય તો વાંચી આપણે. ઉત્પત્તિ 4:4 જે વાત લખે છે હાબેલ વિશે શું કહે છે. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. હાબેલ કે ઈશ્વરને પ્રસન્ન કરી શક્યો, ઈશ્વરનું ધ્યાન એના તરફ લાવી શક્યો, કારણ કે બંને અર્પણ કરેલો. કાઈને બી અર્પણ કરેલો અને હાબેલે બી અર્પણ કરેલો. કાઈનના કેસમાં કઈ અલગ છે અને હાબેલના કેસમાં કઈ અલગ છે. કાઈને ખેડૂત હતો, અને ખેડૂત તરીકેની જે એણે જે બલિદાન આપ્યું તે એવું કહે છે કે કાઈન ખેડૂત હતો, અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કાંઈક અર્પણ લાવ્યો. જ્યારે હાબેલને માટે શું લખવામાં આવ્યું છે? ઘેટા બકરાના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. બેમાં ફરક છે. કાઈન શા માટે ઈશ્વરને પ્રસન્ન ના કરી શક્યો? શા માટે ખુશ ના કરી શક્યો? એનું કારણ તમારે મારા હાથોમાં છે, બાઇબલમાં છે કે શા માટે ના કરી શક્યો. કારણ કે કાઈને માટે લખવામાં આવ્યું છે કે કાઈન કંઈક લાવ્યો, પણ હાબેલને માટે કંઈક અલગ લખ્યું છે. હાબેલને માટે એવું લખ્યું છે કે પહેલા જન્મેલા અને પુષ્ટ લાવ્યો. પહેલા જન્મેલા અને પુષ્ટ લાવ્યો. સર્વશ્રેષ્ઠ, પહેલું પ્રથમ ફળ, પ્રથમ વાત, પ્રથમ સ્થાન મારા ઈસુનું હોવું જોઈએ. પ્રથમ મારી સેલેરી, પ્રથમ મારો દરેક વાતમાં મારો હિસ્સો કે જે મને ઈશ્વર આપે છે એ દરેક હિસ્સાનો પ્રથમ ભાગ એ મારા પ્રભુનો છે. અને જ્યારે તમે સર્વશ્રેષ્ઠ, સારામાં સારું, ઉત્તમ પ્રભુને ગમે છે, પ્રભુનો ભાગ છે, પ્રભુએ આપ્યું છે, એને જ્યારે આપીએ છીએ ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. અને પ્રભુ કદાચ ને એવું કહેશે તે દિવસે કે હાબેલ જેવું અર્પણ તારું પણ, કે તું સર્વશ્રેષ્ઠ લાવ્યો, તો ઉત્તમ લાવ્યો, અને મને જે ગમતો એટલે મારો જે ભાગ હતો તે મને આપ્યો. ભલાવો યોહાન
પહેલો યોહાન 3:12 પણ આપણે વાંચીશું. ત્યાં શું કહે છે? કાઈનની વિશે લખવામાં આવ્યું છે. હાબેલને માટે લખવામાં આવ્યું છે, બંને ભાઈઓ માટે લખવામાં આવ્યું છે. 12મો અધ્યાય પહેલો યોહાન તેનો 3જો અધ્યાય અને 12મી કલમ. જેવો કાઈન દૃષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેણે મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ બુંડા હતા અને તેના ભાઈના કામ ન્યાય હતા. બેની વાત લખવામાં આવી છે. કાઈનને અને કાઈનના અર્પણને ઈશ્વરે શા માટે માન્ય નહીં કર્યું? સર્વશ્રેષ્ઠ હતું, કશુંક લઈ આવ્યો, હે ને, આપી દીધું એના માટે. અને એની સાથે જીવન પણ, વિશ્વાસ, અર્પણ, જીવન, 3 વાત આવે છે. એક જ નહીં, કેવળ અર્પણ જ નહીં, સર્વશ્રેષ્ઠ અર્પણ એટલું જ નહીં, પણ કહે છે કે એના કામ સારા હતા, એનું જીવન સારું હતું. વિશ્વાસ સાથે લાવ્યું અર્પણ, અને અર્પણ લાવ્યો તેની સાથેનું જીવન પણ સારું હતું. બાઇબલ કહે છે તમને મને કે જ્યારે તું અર્પણ લઈને આવે ત્યારે તને એવું લાગે કે મેં મારા ભાઈની સાથે, મારે કોઈ પ્રશ્ન છે, મારો કોઈ વિખવાદ થયો છે, મારા ભાઈ સાથે બનતું નથી, મારા કોઈ પણ વ્યક્તિ સાથે બનતું નથી, તો બાઇબલ કહે છે કે તારું અર્પણ ત્યાં મૂકી દે, એકવાર જા ઘરે, સમાધાન કર અને પાછો આવ, અને તારું જીવન અને તારું બલિદાન સ્વીકારીશ, અને હું ખુશ થઈશ, અને એનો આશીર્વાદ હું તને આપીશ વાલા. અને એ આશીર્વાદ આપણને પ્રભુ આજે આપવા માંગે છે. પણ પહેલી વાત કે શા માટે હાબેલ પ્રસન્ન ઈશ્વરને કરી શક્યો? એ અર્પણ દ્વારા, એ બલિદાન દ્વારા, એના જીવન દ્વારા અને એના વિશ્વાસ દ્વારા. માટે જ બાઇબલ કહે છે, આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો તેમાં, કે પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. અને વિશ્વાસ હોય તો અર્પણ લાવવામાં આવે છે, અને અર્પણ લાવે છે તો એની સાથે જીવનને પણ મૂકવામાં આવે છે. આવો તમેનું પણ જ્યારે પણ એ દાન આપીએ છીએ, વિચારે કે પ્રભુ હું કેટલામાં છું, હું શું કરું છું, શું પ્રભુ હું આપું છું ખરો પણ સર્વશ્રેષ્ઠ નથી આપું, પ્રભુ હું આપું છું ખરો સર્વશ્રેષ્ઠ પણ મારા કોઈકની જોડે મારો સંબંધ સારો. તો પ્રભુ કહે છે કે એનું કામ સારું નહોતું ને કાંઈનું, એના માટે એને એના અર્પણને સ્વીકારીને, જ્યારે હાબેલનું કામ, એનો વિશ્વાસ, એનું જીવન અને બલિદાન, 3 વાત પ્રભુને પ્રસન્ન કરનાર હતી. માટે વાલા પ્રભુએ એને આશીર્વાદિત કરી. આવો તમેનું પણ એ હાબેલના જીવન પરથી આ 3 વાતો ખાસ શીખીને પ્રભુને માને સન્માન આપનાર વ્યક્તિઓ બની. એનાથી થોડુંક આગળ જઈએ છીએ, થોડુંક આગળ, એટલે 5મી કલમમાં. જો તમે 5મી કલમમાં વાંચો તો ત્યાં કહે છે કે વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો, કેમ કે તેના ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. દેવ તેના પર પ્રસન્ન હતો, ખુશ હતો ઈશ્વર. એનું ચાલવું પ્રભુ જોઈ રહ્યા હતા. વાલાઓ, બાઇબલ કહે છે તમને મને કે હું તમારું બેસવું, ઉઠવું, ચાલવું, શું તમારા વિચારો વગેરેથી સમજું છું, બધું જ હું જોઈ રહ્યો છું. શું ઈશ્વર જોઈ રહ્યા હોય ત્યારે તમે પ્રસન્ન કરી શકીએ. વાલાઓ, હનોકને માટે એવી સાક્ષી પૂરવામાં આવી છે, એવું લખવામાં આવ્યું છે કે એ આ પ્રભુની સાથે કેટલા વર્ષો ચાલ્યા તમને ખબર હશે, અને બધાને જ ખબર છે કે હનોક કેટલા વર્ષ પ્રભુની સાથે છે. કેમ ચાલ્યું? કારણ કે એને ખબર હતી કે માને પ્રભુએ જગત પર મૂક્યો છે, મને પ્રભુએ જગત પર મૂક્યો છે, અને જ્યારે ઈશ્વરે મને જગત પર મૂક્યો છે ત્યારે મારે ઈશ્વરને પ્રસન્ન કરવાનું રહ્યું.
તમે ક્યાંક ને ક્યાંક કામ ધંધા કરતા હશો, નોકરી કરતા હશો, તમારા કોઈ બોસ હશે, કોઈ અધિકારી હશે, તો તમે શું કરશો? તમે એને માન આપવાની કોશિશ કરશો, તમે એને સન્માન આપવાની કોશિશ કરશો, તમારું બોલવું એને ઠોકર નહીં લાગે એવું તમે બોલશો. એમનું એક કામ તમે તરત એમના શબ્દો પડે તમે એનું કરી દઈએ. કેમ? પ્રમોશન થાય તમારું, પ્રમોશન થઈ જાય, ખુશ થઈ જાય. જો અધિકારી તો માણસોનું પ્રમોશન વધી જાય. એના સેવાથી કોઈ પ્રસન્ન થાય તો એની સેવાને આખો ફિલ્ડ બદલાઈ જાય. ઈશ્વર પણ એવી ઈચ્છા રાખે તમારા મારા માટે, કે તમારા મારા માટે કે શું હું કે તમે શું ઈશ્વરને પ્રસન્ન કરે એવા છે? પ્રસન્ન કરે એવા છે? તો પ્રભુ આજે તમને મને એને ચાલવાને માટે વાત કરે છે કે દેવની સાથે ચાલવાની ઘણી બધી વાતો આવે છે ને. પ્રેમમાં ચાલવું ઈશ્વરના, ભયમાં ચાલવું ઈશ્વરના, સામર્થ્યમાં ચાલવું, બધું ચાલવાની જ વાતો આવે છે. વિશ્વાસી વ્યક્તિ એવું નથી કહી શકાતા કે ત્યાં ઊભી રહેવાની વાત આવે. વિશ્વાસી વ્યક્તિની એ મુસાફરી છે. વિશ્વાસી વ્યક્તિ ચાલતો જાય છે, એ વિશ્વાસી વ્યક્તિ આગળ વધતો જાય છે, દ્રઢ બનતો જાય છે, મજબૂત બનતો જાય છે. ને વિશ્વાસમાં ચાલતા ચાલતા દરેક પ્રકારના પરિસ્થિતિઓ આવે છે. કે શું તમને મને એવું લાગે કે હનોકના જીવનમાં કોઈ પરિસ્થિતિ ના આવી? અઘરીની કપરી પરિસ્થિતિ હોઈ શકે વાળો, પણ એણે ઈશ્વરને ના છોડ્યું, પ્રભુને નહીં છોડ્યું. અને એના કારણે બાઇબલ કહે છે કે એનો આશીર્વાદ બહુ અદ્ભુત આશીર્વાદ, અને આશીર્વાદ એ હતો એને પ્રસન્ન કરી નાખ્યા ઈશ્વર. અને એવા પ્રસન્ન કર્યા વાળાઓ કે જે મરણ, બાઇબલ કહે છે કે દરેક પૃથ્વી પર જેટલા જન્મે છે એટલા મરે જ છે. પણ એક વ્યક્તિ બીજા પણ છે, તમને મને ખબર છે, પણ આજે આ વ્યક્તિની વાત કરીએ છીએ, હનોકની વાત કરીએ તો એને જે ઈશ્વરે આશીર્વાદ આપ્યો, પ્રભુની સાથે ચાલવાનો જે આશીર્વાદ છે વાલા, જ્યારે ઈશ્વર ચાલતા ચાલતા પ્રસન્ન થઈ જાય ને તો તમને મને છે ને જીવતા જીવતા એટલું સામર્થ્ય ઈશ્વરનું છે. અને વાલા એ એના જીવનમાં એક આશીર્વાદનો સ્ત્રોત બન્યો. અને એના કારણે લઈને બાઇબલનો અભ્યાસ કરતો હતો. અને જો તમે વાંચો તો ઉત્પત્તિ 5:21 કલમમાં કહે છે, અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મધુસેલા થયું. હે ને? મધુસેલા કેટલા વર્ષ જીવ્યો? બાઇબલમાં તમને ખબર હશે, હે? ઘણા બધાને ખબર હશે, 969 વર્ષ. સૌથી વધારે વર્ષ જીવનાર એ મધુસેલા, એટલે કે પ્રભુના સેવક હનોકનો દીકરો એવું કહી શકાય કે ઈશ્વરની સાથે ચાલનાર વ્યક્તિનો આશીર્વાદ એને તો મળ્યો જ, પણ એના કુટુંબને મળે, એના દીકરાને મળે. મધુસેલાને કે સૌથી વધારે વર્ષ પૃથ્વી પર કહેવાય. એને પણ શીખવાડ્યું હશે કે કઈ રીતે પ્રભુની સાથે ચાલી શકાય. અને વાલો તમે હું પણ જો ઈશ્વરમાં ચાલીશું, અને બે પાત્રની વાત આપણે કરી. હાબેલની વાત, એના જીવન દ્વારા, બલિદાન દ્વારા ઈશ્વરને એને પ્રસન્ન કર્યો વિશ્વાસ સાથે. હનોક કે એણે દરેક ચાલમાં, દરેક એના વ્યવહારમાં, દરેક વર્તનમાં ઈશ્વરને પ્રસન્ન કર્યો, એના કારણે ઈશ્વરે અદ્ભુત આશીર્વાદ આપ્યો. અને ત્રીજી વ્યક્તિની વાત જ્યારે તમે કરીએ છીએ ત્યારે બાઇબલમાં લખવામાં આવી છે. જો તમે બાઇબલ તમારું ખુલ્લું રાખશો અને એમાં જો વાંચીએ તો એ નૂહની વાત લખવામાં આવી છે. અને નૂહની વાત લખવામાં આવી છે. અને નૂહની વાતમાં વાલાઓ, નૂહની વાત એ અદ્ભુત છે, અનેરી છે, કે જે તમને મને જોવા મળે છે. એ 7મી કલમમાં છે. 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે નૂહ જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાય પણ મળે છે તેનો તે વારસ થયો. પહેલી વાત, હાબેલે એ વિશ્વાસથી બલિદાન ચડાવ્યું અને બલિદાન દ્વારા ઈશ્વરને પ્રસન્ન કર્યો. વિશ્વાસ સાથે બલિદાન જીવન. હનોક કે જેણે પ્રભુની સાથે ચાલ્યા, એના કારણે પ્રભુએ એને અદ્ભુત અને આશીર્વાદ આપ્યા, અને એણે ઈશ્વરને પ્રસન્ન કરી લીધો, અને ઈશ્વરે એને જીવતો જીવ ઉઠાવી લીધો.
ત્રીજો વ્યક્તિ કે જે નૂહનો જે વિશ્વાસ હતો, નૂહની જે પ્રસંગ કરવાની વાત હતી એ સાંભળવાની વાત હતી. સાંભળવાની વાત, બરાબર સાંભળવાની વાત. કારણ કે ઈશ્વરે એને કીધું કે તારે વહાણ બનાવવાનું છે. માપ આપે છે, બધી જ આખી વ્યવસ્થા કઈ આપે છે, ક્યારે શું કરવાનું, અને તેણે વહાણને તૈયાર કર્યું. અને વહાણ તૈયાર કર્યું, બાઇબલ કહે છે પ્રમાણે કે તૈયાર કરતો હશે વહાણ અને લોકોને કહેતો હશે, અને લોકો એવું કહેતા હશે કે આ તો હું તો પાગલ થઈ ગયો લાગે છે, ગાંડો થઈ ગયો લાગે છે, ખસી ગયું લાગે છે, એની બુદ્ધિ ચાલતી નથી કે આટલું મોટું વહાણ, આટલું મોટું જહાજ બનાવીને ક્યાં લઈ જવાનો છે, આવા આજુબાજુ કોઈ એવો દરિયો નથી કે આટલું મોટું ઉચકીને લઈ જાય, એવી કોઈ વ્યવસ્થા નથી. તો ઘણું બધું સંભળાયું હશે અને ઘણું બધું સાંભળ્યું હશે, પણ એણે લોકોનું સાંભળ્યું નહીં. વાળા પ્રસન્ન કેમ થઈ શક્યો? કેમ પ્રસન્ન થઈ શક્યો? કારણ કે એણે નૂહે માણસોનું નહીં સાંભળ્યું. જ્યારે તમે ઈશ્વરનું સાંભળતા થઈ જશો ને વાલા, વચન વાંચતા, આ વચન એ ઈશ્વરનો અવાજ છે, વચન એ ઈશ્વરની ચેતવણી છે, વચન એ ઈશ્વરનો માર્ગ છે, વચન એ આશીર્વાદનો સ્ત્રોત છે. ઈશ્વરની રાજ્યમાં લઈ જવાની ચાવી કે આ વાંચીએ છે ત્યારે જીવન લોકોના પરિવર્તન થાય છે, બદલાઈ જાય છે. અને જ્યારે તમે ઈશ્વરનું સાંભળીએ છે અત્યારે ઈશ્વર ખુશ થાય છે, ઈશ્વર ખુશ થાય છે, પ્રસન્ન થાય. અને એના કારણે લઈને વલાવો, એના કારણે લઈને એણે શું કર્યું? તો બાઇબલ કહે છે કે ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી સાંભળ્યું, અને ઈશ્વરનો ડર રાખ્યો અને વિશ્વાસથી એણે વહાણની શરૂઆત કરી. વહાણ બનાવતો હતો, કહેતો હતો. અને એકલો જ નહીં વાલા, એણે એકલે સાંભળ્યો હતો અવાજ. એના દીકરાઓએ નહોતો સાંભળ્યો, એમની પત્નીઓએ નહોતો સાંભળ્યો, કોઈ અવાજ નહોતો સાંભળ્યો. કેવળ ને કેવળ નૂહે ઈશ્વરનો અવાજ સાંભળ્યો હતો વાલા. અને નૂહે ઈશ્વરનો અવાજ સાંભળ્યો અને નૂહને ઈશ્વરે ચેતવણી આપી કે આ પૃથ્વીનો નાશ કરવા જઈ રહ્યો છે. કારણ કે એક પણ ન્યાય માણસ નથી, બધા જ પાપી છે. પણ હું તારા પર કૃપા કરીશ અને તો મોટું વહાણ બના, આટલું બનાવી કાઢ. આ રીતે આખી વ્યવસ્થા ને કમ્પ્લીટ એનું ઈશ્વરનું સાંભળીને એ જ પ્રમાણે કરે. કોઈ જ આડીવડી વાત નહીં, કોઈ જ પોતાની જ્ઞાન નહીં, કોઈ પોતાની શક્તિ નહીં, કોઈ બીજાનું સાંભળી નહીં, ઈશ્વરનું સાંભળી. અને એ ઈશ્વરની ચેતવણી સાંભળીને જ્યારે એણે વિશ્વાસ કર્યો અને આગળ વધ્યો, તો બાઇબલ એવું કહે છે કે એણે પોતાના કુટુંબને માટે તારણની નામ તૈયાર. કઈ નામ? તારણની નામ. અને તારણની નામ એને બચાવી શકી અને એમના કુટુંબને પણ બચાવી શકી. માટે વાલાઓ, આજે તમે ને મેં જ્યારે વિશ્વાસ કર્યો છે, સંકટો આવવાના છે, સતાવણીઓ આવવાની છે, તો આવશે ને જશે, પરિસ્થિતિઓ આવશે ને જશે, બદલાયા જ કરશે. કદું સરખું ચાલતું નથી જીવનમાં, પણ બદલાયા કરશે. પણ બદલાતી પરિસ્થિતિઓમાં વાલાઓ આવો, તમે ઈસુનું સાંભળો, ઈસુનો અવાજ સાંભળો. અને જો ઈસુનો અવાજ સાંભળશો તો પ્રભુ પ્રસન્ન થશે. પ્રભુ કહેશે કે મારો દીકરો, મારી દીકરી મારું ધ્યાન સાંભળે છે. માટે વાલાઓ આવો વિચાર કરીએ કે હું ઈશ્વરનું સાંભળું છું કે નહીં. અને એ સાંભળવાથી અને જે કાર્ય કર્યું, બાઇબલ કહે છે કે એના કારણે લઈને આખી પૃથ્વી ફરી જે સર્જન થયું. તમને મને ખબર છે બધી આખી પરિસ્થિતિઓ, અને પ્રભુએ અદ્ભુત અને એનું કાર્ય એમના જીવનમાં કર્યું. પહેલો એવો વ્યક્તિ
આપણે આજનો વિષય જે નક્કી કર્યો છે કે દેવને પ્રસન્ન કરનારા પાત્રો કે વિશ્વાસ. શું ઈશ્વરને પ્રસન્ન કરશે? એ કેવો વિશ્વાસ હાબેલનો કે એણે બલિદાન કર્યું વિશ્વાસથી, અને એવું બલિદાન કે ઈશ્વરને પ્રસન્ન કરે છે. બીજું પાત્ર હનોક કે જેણે એના જીવનથી ઈશ્વરને પ્રસન્ન કર્યું. અને ત્રીજું પાત્ર કે જેણે સાંભળીને, ચેતવણી ધ્યાનમાં લઈને એ પ્રમાણે કાર્ય કરીને ઈશ્વરની આગળ પ્રસન્નતા પ્રાપ્ત કરી શક્યો. અને છેલ્લી વ્યક્તિની વાત આજે કરીને આપણે પૂરું કરીશું આજની આ સાંજની બાઇબલ સ્ટડીને. એમાં જો તમે વાંચો તો 8મી કલમમાં કહે છે, વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયું, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. એને સ્થળની નહોતી ખબર, વારસાની નહોતી ખબર, તેડું આપ્યું છે એટલી જ ખબર હતી, પણ પોતે ક્યાં જાય છે, કઈ રીતે જવાનું છે, શું કરવાનું છે, કોઈ આઈડિયા નહીં. અને આપણે આજે પ્લાનિંગ સાથે ચાલીએ, અહીંથી અહીંયા જઈશું, અહીંયા સહારો લઈશું, ત્યાંથી આટલા સમય અહીંયા જઈશું, આ રીતે આખું પ્લાનિંગ કરીએ છીએ. પણ ઈશ્વરે જ્યારે ઇબ્રાહિમ સાથે વાત કરી, વિશ્વાસનો પિતા તમે બાઇબલમાં કહેવામાં આવે છે, વિશ્વાસનો પિતા. ને વિશ્વાસના પિતા તરીકેની જે વાત આપણે જોઈએ છે તે અહીંયા છે. એને તેડું ઈશ્વરે આપ્યું અને તેડાના કારણે એ આજ્ઞાધીન થયો. ઈશ્વરને પ્રસન્ન કરવાનું કારણ કયું હતું? ઈશ્વરની આજ્ઞા પાળી એણે, અને આજ્ઞા પાળવાથી ઈશ્વર એના પર પ્રસન્ન થયા અને એ પ્રસન્ન કરનાર પાત્ર બન્યું. વાલાઓ, તમારા જીવનમાં ઈશ્વરે ઘણી બધી આજ્ઞાઓ, ઘણી બધી ચેતવણીઓ આપે છે, ઘણી બધી પોતાની ઈચ્છાઓ તમારી મારી આગળ શેર કરે છે. એ કોઈ કોટેજ મીટિંગ હોય કે ઓનલાઈન બાઇબલ સ્ટડી હોય કે પછી રવિવારની ભક્તિ સભા હોય કે અત્યારે તો તમેનું મોબાઈલના માધ્યમ દ્વારા ઘણા બધા સેવકો પ્રભુના વચનો આપે છે. અને ઘણી બધી રીતે ઈશ્વર આજે તમારી મારી સાથે સીધા સંબંધમાં રહીને તમારો વિશ્વાસ વધતો જાય, દ્રઢ પામતો જાય, મજબૂત બનતો જાય. એના માટે આ પ્રભુ આજે ઘણા બધા એ કાર્યો કરી રહ્યા છે. વાલાઓ, અને જો તમે વાંચીએ છે તો વચનની વાત કરે છે. આખા ત્યારબાદ ને 12મી કલમ સુધી તમે વાંચો તો એ સારાની પણ વાત આવે છે, વચનના દેશની પણ વાત આવે છે, ઈસાક ને યાકૂબની પણ વાત આવે છે, એ વારસાની વાત આવે છે, અને વારસો એ એમને મળ્યો એ વાત પણ આપણને જોવા મળે. પણ શા માટે ઇબ્રાહિમ ઈશ્વરને પ્રસન્ન કરી શક્યો? શા માટે હિબ્રુના પત્રમાં એની નોંધ લખવામાં આવી? શા માટે? વાલાઓના જીવનોમાંથી આપણે કંઈક શીખી લઈએ. અને વાલાઓ, આજે જે વાતને આપણે શીખ્યા છે, વિશ્વાસ તો તમે કર્યો જ છે, અને વિશ્વાસ તો કરી જ રહ્યા છે, અને વિશ્વાસમાં તમે ચાલી જ રહ્યા છે. અને એ વિશ્વાસમાં બાઇબલ કહે છે પ્રમાણે કે એ શબ્દો પર તમે વિશ્વાસ કર્યો છે કે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું, તમે ઈસુની પાસે આવ્યા છે, ઈસુને ખંતથી શોધી પણ રહ્યા છે, ફળ પણ મેળવી રહ્યા છે, આશીર્વાદિત પણ થઈ રહ્યા છે, સફળ પણ થઈ રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેટલા પણ લોકોને સાજાપણનો આશીર્વાદ આપ્યો એટલા એમને એવું કીધું છે કે જ્યાં તારા વિશ્વાસ તને સાજો કર્યો છે. વાલાઓ, વિશ્વાસ, તમારો વિશ્વાસ એ પ્રભુના ધ્યાન મૂક્યા છે. પ્રભુ એ પોતાની દ્રષ્ટિ તમારા મારા પર નાખે છે. વાલાઓ, આવા એવા પાત્રો છે કે જેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો, અને જે કંઈ એમના જીવનમાં કામ કરવાના હતા, જે કંઈ વાત હતી, વિશ્વાસુપણે કરવાનું, વિશ્વાસમાં ચાલવાનું, એ દરેક કાર્ય અમને પૂરા કર્યા. એના કારણે તે ઈશ્વરને ખુશ કરી શકે, ઈશ્વરને પ્રસન્ન કરી શકે. આવો આજે આપણે પણ વિચાર કરીએ કે મારા ઈશ્વરને હું
કઈ રીતે પસંદ કરીશ? શું હું બલિદાન આપી દઉં? મારા શરીરનું જીવતું પવિત્ર અર્પણ બલિદાન પ્રભુ માને છે. શું તમે મેં એ તમારા મારા જીવનનું અર્પણ શું ઈશ્વરને કર્યું છે? હનોક જે 365 વર્ષ સુધી પ્રભુની સંગાથે છે, પ્રભુની સાથે છે. શું તમે દરરોજ પ્રભુની સાથે ચાલી છે? અને જેમનું લોકોએ ઘણું બધું કીધું પણ ચેતવણી મળી, ઈશ્વરનું સાંભળ્યું અને ઈશ્વરનું સાંભળીને જ્યારે કર્યું ત્યારે પ્રભુ પ્રસન્ન થયા. શું તમે લોકોનું સાંભળ્યું? બાઇબલમાં ઘણા બધા એવા પાત્રો છે કે જેમણે ઈશ્વરોને સાંભળ્યું અને બીજાનું સાંભળ્યું અને એના કારણે આશીર્વાદો ગુમાવે છે. જેવું કે તમને મને ખબર છે તે પ્રમાણે કે જે એક રાજાની રાણીની વાત આપવામાં આવે છે નવા કરાર વિભાગમાં, યુહાન. અને યુહાનના સમયમાં જે પરિસ્થિતિ બદલાય હેરોદિયાની પત્ની વિશે, અને એની દીકરી જ્યારે નાચે છે ત્યારે રાજા કહે છે કે હું તને અડધું રાજ્ય આપીશ, પણ એ રાણી એવું કહે છે કે મારે તો યુહાનનું માથું પર પડવું જોઈએ. એની માની વાત એને સાંભળી, એના કારણે અડધું રાજ્ય મેળવી ના શકે. એક માણસનું કેવળ મૃત્યુ થયું. તમે લોકોનું સાંભળ્યું છે, સાંભળવામાં ચેતવણી પ્રાપ્ત કરે એ પ્રમાણે કરનાર. અને જેમ ઇબ્રાહિમ જેવા તમે આજ્ઞા પાડીને ઈશ્વરને પ્રસન્ન કરતા રહીએ. આવું વચન શીખવાને માટે ઈશ્વરે મદદ કરી છે, પાળવાને માટે પણ મદદ કરે. આ માટે આવું આંખો બંધ કરીએ અને પ્રભુની પાસે જઈને અહીં દરેક બાબતોનો વિચાર કરીએ. અને જો તમે મેં નથી કર્યું તો પ્રભુને કહીએ, પ્રભુને વચન આપીએ કે પ્રભુ મારે હવે પછીનું મારું જીવન એ મારું બલિદાન સર્વશ્રેષ્ઠ હશે. મારું જીવન તમારી સાથેનું હશે. તમારું જો સાંભળીશ અને તમારી આજ્ઞા હું પાડીશ અને તમને પ્રસન્ન કરનારો પાત્ર બનો. એના માટે તો મને આજે સહાય કરો, તમે આજે મને મદદ કરો. માટે આવો આંખો બંધ કરીએ અને પ્રાર્થનામાં જઈને પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. વચન તમારું હતું અને તમે અમને વચન આપ્યું છે. વચનનો મર્મ તમે અમને આપ્યો અને ખુલાસાઓ પણ તમે અમને આપ્યા છે. પ્રભુ, મારી અંતરની પ્રાર્થના અને વિનંતી છે કે જેમ પ્રભુ હિબ્રુમાં જે તમારા પાત્રો કે જે વિશ્વાસ સાથે ચાલ્યા અને પ્રસન્ન કરનારા પાત્રો બન્યા, જેમ પ્રભુ હાબેલ પ્રભુએ બલિદાન અને વિશ્વાસ દ્વારા તમને પ્રસન્ન કરનારું પાત્ર બન્યા. હનોક એ વિશ્વાસ સાથે તમારી સાથે ચાલ્યો, એ તમને પ્રસન્ન કરનારું પાત્ર બન્યો. અને નૂહ કે જે પ્રભુ તમારી ચેતવણી તેને સાંભળીને એ પ્રમાણે કર્યું માટે તે તમને પ્રસન્ન કરનારું પાત્ર બન્યા. ઇબ્રાહિમ કે જેણે પ્રભુ તમારી આજ્ઞા પાડી અને તમારે આધીન થયું અને તમને પ્રસન્નતાનો પાત્ર બની શક્યો, પ્રભુ તમને પ્રસન્ન કરી શક્યો. એ પ્રમાણે પ્રભુ આજે અમે પણ જેટલા પણ પ્રભુ મેં આ સમયે આ વચન સાંભળ્યું છે, આમ દરેક પર તમે એ જ કૃપા કરજો પ્રભુ. અમે પણ એવા પાત્ર બનીને તમારી સાથે પ્રભુ સ્વર્ગીય રાજ્યના વારસદાર બનીએ એવી કૃપા અમે તમારી પાસે માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરો. બાપ, ઓ આકાશમાં ના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તો અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણો ના લાવ, ઊંડાઈ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, આ પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ
मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। तूने बाहें फैलाई, मुझको दे दी चंगाई, मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल